નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નિરોણાના રોગાન કળાના કસબી આરબભાઈ ખત્રીને આંતરરાષ્ટ્રીય લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાની જાહેરાત થઈ। કચ્છની જાણીતી રોગાન કલાને ભારે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર કાઢી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર નિરોણાની કલાના બુઝુર્ગ કસબી આરબ હાસમ ખત્રીની વર્ષ 2024ના આંતરરાષ્ટ્રીય લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। વ્યક્તિએ સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈ પણ ક્ષેત્રમાં કરેલ નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓ માટે આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે। દિલ્હીની વિલેજ ક્રાફ્ટ સંસ્થાની ખાસ આંતરરાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2024 માટે નિરોણાની રોગાન કલામાં સમગ્ર જીવન સમર્પિત કરનારા 67 વર્ષીય ખત્રી આરબ હાસમની પુરસ્કાર માટે પાત્રતા ઠરી છે। એક સમય એવો હતો જ્યારે રોગાન કલા પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હતી। તેવા સમયે ભારે વિકટ પરિસ્થિતિમાં આરબભાઈ ખત્રી પોતાના પિતા મરહૂમ હાસમ ખત્રી સાથે રોગાન કલાને જીવંત રાખવા કમર કસી હતી। છેલ્લા 5 દાયકા રોગાન કલાના જતન દરમિયાન અનેક કષ્ટ વેઠી બુઝુર્ગ કસબી 1991માં રાજ્યનો એવોર્ડ, 2006માં રાષ્ટ્રીય કક્ષાએ મેરિટ સર્ટી અને 2026માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવી કલા ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આજીવન રોગાન કલા સાધનાની કદર રૂપે આંતરરાષ્ટ્રીય દિલ્હીની વિલેજ ક્રાફ્ટ નામની સંસ્થાએ કસબીને પુરસ્કારની ઘોષણા કરી છે। કલા ક્ષેત્રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ ક્રાફ્ટ એવોર્ડ એવું સન્માન છે કે જે કોઈ કલાકાર તેના સમગ્ર જીવન દરમિયાન કલા માટે આપેલા યોગદાન બદલ આપવામાં આવે છે। આ એવોર્ડ માત્ર કૃતિ માટે નહીં, પરંતુ વર્ષો સુધીની મહેનત, સમર્પણ, સર્જનાત્મકતા અને કલા ક્ષેત્રમાં પાડેલા પ્રભાવ માટે આપવામાં આવે છે। આ સન્માન કલાકારના જીવનભરના સંઘર્ષ, સફળતા અને કલા પ્રેમને માન્યતા આપે છે। એવોર્ડ માત્ર સન્માન જ નહીં, પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણાનું પણ પ્રતીક બને છે તેવી લાગણી વ્યક્ત થઈ હતી। અર્પણ સમારોહ આગામી ફેબ્રુઆરીમાં યોજાશે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।